કેશોદમાં બકરી નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા શાંતિ સમિતિની બેઠક મળી. કેશોદ શહેરમાં આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સુલે શાંતિભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવામાં આવે માટે કેશોદ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજાણી ઉપસ્થિતમાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને શહેરના અગ્રણી આગેવાનો પદાધિકારીઓ હાજર હતા. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમો ધ્યાનમાં આવે તો અને સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ દ્વારા વાતાવરણ ડોળવાનો પ્રયાસ કરતી પોસ્ટ મૂકવામાં આવે તો તુરંત જ કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે તો તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવી હતી. કેશોદ પોલીસ દ્વારા બકરી ઈદ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ઉપરાંત વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે પણ અગ્રણી આગેવાનો પાસેથી જરૂરી સૂચનો મેળવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રિપોર્ટર શોભના 28/5/2026 રોજ યોજાનાર બકરી ઈદના તહેવાર અંતર્ગત આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સામાજિક અગ્રણીઓની સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટિંગ દરમિયાન બંને કોમના લોકોએ એકબીજાની સહમતિથી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજવાની ખાતરી આપેલ છે. તમામ આગેવાનો સાથે આ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે.